એક નાનું એવું ગામ હતું. ગામમાં બે ભાઈ રહેતા હતા. તેઓ મહેનત મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ રીતે મહેનત મજૂરી કરતા શહેરમાં જઈને કાંઈક ધંધો કરી અને ઘણા બધા રૂપિયા, બહુ જ રૂપિયા કમાવી એવો વિચાર કરવા લાગ્યા. તે બંને ભાઈઓ બહુ જ હોશિયાર તો હતા જ, બહુ ચતુર હતા અને સાથે સાથે પોતે ઈમાનદાર પણ હતા. તેમને વિચાર કર્યો કે અહીં આવી દુઃખભરી જિંદગી જીવવી એ કરતાં શહેરમાં જઈ અને કંઈક ધન કમાઈ અને સારી જિંદગી જીવવી, આવો વિચાર કરી બંને ભાઈઓ ગામમાંથી ચાલી નીકળ્યા. પહેલાં તો કોઈ વાહન હતા નહીં, એટલે બંને ચાલતા ચાલતા નીકળી ગયા. હવે તેઓ એક શહેર હતું તેમાં પહોંચી ગયા. ત્યાંનો ઠાઠમાઠ જોઈ, નજારો જોઈ અને તે બંને ખૂબ રાજી થઈ ગયા. ઊંચા ઊંચા બિલ્ડિંગ, રાજાનો મહેલ, આ બધું જોતા જોતા તેઓ ચાલ્યા જતા હતા. ત્યાંથી એક શેઠ બગી લઈને નીકળ્યા. તો તેઓ આ બંનેને જોઈને જ જાણી ગયા કે આ બંને ગામડેથી આવતા હોય એવું લાગે છે. અને સાથે સાથે એમની શકલ જોતા ઈમાનદાર હોય એવું પણ લાગે છે. એટલે શેઠે કહ્યું કે તમારે નોકરી કરવી છે? તો મારી પાસે ઘણું બધું કામ છે, મારે ગોદામ છે અને મારે નોકરની પણ જરૂર છે. એટલે મેં તમને જોઈ અને ઈમાનદાર લાગ્યા એટલે વાત કરું છું. જો તમારે રહેવું હોય અને નોકરી કરવી હોય તો ચાલો મારી સાથે. અને આ શેઠ બગીમાં બંનેને પોતાને ઘેર લઈ ગયા અને ચાલતા થયા. પોતાના ઘેર જઈ તેની પત્નીને કહ્યું કે આ બંને માણસો બહુ જ ઈમાનદાર લાગે છે અને તે હવે આપણે ત્યાં નોકરી કરશે. બંને ભાઈઓએ શેઠને કહ્યું કે તમે અમને પગાર શું આપશો? એટલે શેઠે કહ્યું કે હું તમને મહિનાની 5 સોના મોહર આપીશ. શેઠે કહ્યું કે સારું થયું કે પહેલાં તમે પગારનું નક્કી કર્યું, નહીતર પાછળથી બખેડો ન થાય. એટલા માટે હવે તમે અહીં રહો, પહેલાં જમી લો, પછી કાલે હું તમને કામ સોંપી દઈશ. હવે શેઠાણીએ તો એમના માટે ખૂબ સરસ મજાનું જમવાનું બનાવ્યું અને બંનેએ આવું જમવાનું ક્યારેય ખાધું નહોતું. એટલે તેઓ તો બહુ જ ખુશ થઈ ગયા, ખૂબ આનંદમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે શેઠાણી, અમને રોજ આવું ખાવાનું મળશે? તો શેઠાણી કહેવા લાગ્યા કે રોજ તમને આવું જ ખાવાનું મળશે. આવું જ નહીં, પણ આની કરતાં પણ તમને સારું ખાવાનું મળશે. તો બંને ભાઈ ખૂબ જ રાજી થઈ ગયા અને શેઠને ત્યાં નોકરીએ રહી ગયા. પછી શેઠે તેમને બીજે દિવસે પોતાના ગોદામ હતા ત્યાં એમને નોકરી ઉપર રાખી દીધા. અને બંને ભાઈ બહુ જ ઈમાનદારીથી નોકરી કરતા હતા અને બહુ જ મહેનત કરતા હતા. બહુ જ મહેનતના હિસાબે શેઠને હવે ડબલ ધંધો થવા લાગ્યો અને ડબલ નફો થવા લાગ્યો. શેઠ પાસે જે ધન હતું એના કરતાં 2 ગણું ધન એક વર્ષમાં બંને ભાઈઓએ ઈમાનદારીથી ધંધો કરી અને કમાઈને દીધું. એટલે શેઠ તેમના ઉપર બહુ જ ખુશ થયા અને તેમના ઉપર મહેરબાન પણ થયા અને તેમને શાબાશી આપવા લાગ્યા અને તેમનો પગાર પણ વધારી દીધો. આ રીતે હવે તેઓ બહુ જ ખુશખુશાલ જિંદગી જીવવા લાગ્યા. પછી એકાદ વર્ષ રહ્યા અને 1 વર્ષ પછી એક દિવસ તેમને પોતાનું ગામ સાંભળ્યું અને તેમણે વિચાર કર્યો કે આપણે હવે આપણા ગામ જવું છે. એટલે ગામ જવાનો વિચાર કર્યો અને તેમણે શેઠને વાત કરી કે અમે અહીંયા ઘણા દિવસથી ઘણા ટાઈમથી રહીએ છીએ, તો અમને ગામ જવા માટે રજા આપો. શેઠે તેમને ઘણી બધી સોનામરો અને ધન દોલત આપી અને કહ્યું કે તમે ખુશીથી તમારે ગામ જાઓ અને તમને જ્યારે પણ જરૂર પડે
તમે અહીં આવી શકશો અને અહીં નોકરી કરી શકશો. હવે આ બધું લઈ અને જે શેઠે રૂપિયા પૈસા આપ્યા હતા એ બધું લઈ બંને ભાઈઓ ચાલતા થયા. હવે તેઓ ચાલતા જતા હતા તો તેમને એક ઠગ અને એક ઠગની એ જોઈ લીધા અને તેમને વિચાર કર્યો કે આમની પાસે ઘણા રૂપિયા અને સોનું મોરું લાગે છે, તો આપણે આમને ઠગી લેવા છે. એટલે તેઓ બંને તેમની સાથે સાથે ચાલતા થયા. હવે આ પાછળ પાછળ આવતા હતા તે એના નાના ભાઈએ જોઈ લીધું. એટલે નાના ભાઈએ મોટા ભાઈના કાનમાં કહ્યું કે ભાઈ, અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા જેવો નથી. આજે બે જણ આપણી પાછળ પાછળ આવે છે તે કદાચ આપણને લૂંટવા માટે પણ આવતા હોય. તો મોટા ભાઈએ કહ્યું કે હવે તો આપણે બંને જુવાન થઈ ગયા છીએ, ખાઈ પીને તગડા થઈ ગયા છીએ, શેઠાણીએ આપણને ખૂબ સારું ખવડાવ્યું છે અને આપણે બળવાન બની ગયા છીએ, તો આપણે બે તો આને પૂગી જ જઈશું. અને મેં પણ થોડા રૂપિયાની એક સાથે કટાર પણ લઈ લીધી છે. જો તે આપણી ઉપર હુમલો કે આપણને ઠગવાની વાત કરશે તો આપણે એને મારીને ભગાવી દઈશું. હવે આ બે જે ઠગ હતા, ઠગ અને ઠગની હતા, તે તેમની પાછળ પાછળ ચાલતા હતા અને તેઓ સાદ કરીને કહેવા લાગ્યા કે અમારે પણ તમે જાઓ તે બાજુ આવવાનું છે તો અમને સાથે સાથે લેતા જાઓ, અમે બંને ભાઈ બહેન છીએ, આવું તે કહેવા લાગ્યા. હું આ મારી બહેનનો સંબંધ જોવા ગયો હતો, પરંતુ મને સંબંધ પસંદ ન આવ્યો, એટલે અમારે સામે ગામ જવું છે, તો તમારી સાથે અમને લેતા જાઓ, આપણે સથવારો થશે. મોટા ભાઈને થયું કે લઈ લો ને ભાઈ. મોટા ભાઈએ કહ્યું કે તો ચાલો અમારી સાથે. હવે આ ચારેય જણ વાતોચીતો કરતા કરતા ચાલ્યા જતા હતા. એટલે પેલો ઠગ હતો એને વાત કરી કે તમે બંને ભાઈઓ ખૂબ જ રૂપાળા અને યુવાન છો, તમારા લગ્ન ન થયા હોય તો હું તમારામાંથી એકની સાથે આ જે મારી બહેન છે એના લગ્ન કરવા માગું છું, તમે મને પસંદ આવી ગયા છો. તો મોટા ભાઈએ કહ્યું કે આનાથી ઉંમરમાં મોટો તો હું છું, એટલે પહેલો હક મારો બને છે, એટલે આ કન્યા સાથે હું લગ્ન કરીશ અને મને તે પસંદ પણ છે. નાના ભાઈએ પણ મોટા ભાઈને સંમતિ આપી દીધી અને તેઓ લગ્ન માટે તૈયાર થઈ ગયા અને કહેવા લાગ્યા કે અમે અમારે ગામડે જઈ અને ધામધૂમથી લગ્ન કરીશું. તો આ ઠગ કહેવા લાગ્યો કે ગામડે જવું, ગામડે નથી જવું, હું અહીં ફૂલની વરમાળા લાવ્યો છું, તમે એકબીજાને વરમાળા પહેરાવી દો એટલે તમારા લગ્ન થઈ ગયા અને મારી બેનને તમારી સાથે લઈ જાઓ, પછી તમારે ઘેર જઈ જે ધામધૂમ કરવી હોય તે કરજો. આ રીતે પછી બંને એકબીજાને વરમાળા પહેરાવી અને બંને પતિ પત્ની બની ગયા અને જે ઠગ હતો તે ત્યાંથી પાછો વળી નીકળ્યો. હવે આ ત્રણેય જણ સાથે સાથે ચાલ્યા જતા હતા. ચાલતા ચાલતા આ જે ઠગની હતી તે કહેવા લાગી કે મને તરસ લાગી છે, તો ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરો, નહીતર મારો જીવ ચાલ્યો જશે. આવું નાટક કરવા લાગી. એટલે તેનો પતિ એટલે કે જે મોટો ભાઈ હતો તેણે કહ્યું કે નાના, તું તારી ભાભીનું ધ્યાન રાખજે, હું હમણાં પાણી ભરીને આવું છું, ક્યાંકથી પાણીની વ્યવસ્થા કરું છું. એટલે તે પાણી ભરવા માટે ચાલી નીકળ્યો. હવે આ જે ઠગની સ્ત્રી હતી એને પોતાની કામલીલા ચાલુ કરી, પોતાનું સ્ત્રી ચરિત્ર બતાવવાનું ચાલુ કર્યું અને તે પોતાનું સ્ત્રી ચરિત્ર બતાવવા લાગી અને તે નાના ભાઈને કહેવા લાગી કે મને તો તમારો જે મોટો ભાઈ છે તે જરાય ગમતો નથી, હું એની સાથે લગ્ન કરવા પણ માંગતી નહોતી, પણ મારા ભાઈએ એની સાથે લગ્ન કરાવી દીધા. હું તો તમને ખૂબ પસંદ કરતી હતી. જો તમે કહેતા હોય તો આ મારા ગળામાં વરમાળા છે તે હું તમને પહેરાવી દઉં અને આપણે બંને
પતિ પત્ની બની જઈએ અને ભાગી જઈએ. એટલે નાના ભાઈએ તો તરત જ કહી દીધું. નાના ભાઈએ કહ્યું કે ભાભી, તે તો માત સમાન ગણાય, એટલે તમારી સાથે હું કઈ રીતે ભાગી શકું? હું તમારી સાથે ન ભાગી શકું. તમે મારા ભાભી છો, મારા ભાઈ સાથે સુખેથી રહી શકશો એ હું તમને ગેરંટી આપું છું. અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની તાણ પડે કે કોઈ પણ ચીજ વસ્તુની જરૂર પડે તો હું બેઠો છું. પણ તમે મારા ભાઈ સાથે સુખેથી રહો, કારણ કે હું મારા ગામમાં એક છોકરી સાથે પ્રેમમાં પડેલો છું અને તે છોકરીને મેં કોલ આપેલો છે. એટલે તે છોકરી સાથે મારે લગ્ન કરવાના છે. એટલે તમે હવે પછી આવી વાત મને ક્યારેય ન કરતા. હવે આવી વાત કરતા હતા ત્યાં તેનો મોટો ભાઈ હતો તે સામેથી આવતો દેખાયો. એટલે આ જે પેલી ઠગ સ્ત્રી હતી તેને પોતાના સાડીને થોડીક ફાડી નાખી, થોડીક ચીરી નાખી અને નાટક કરવા લાગી અને તે જોર જોરથી રડવા લાગી. જેવો તેનો મોટો ભાઈ પાસે પહોંચ્યો તો તે પૂછવા લાગ્યો કે કેમ રડે છે? તો આ જે ઠગ સ્ત્રી હતી તેને કહ્યું કે આ તમારા નાના ભાઈએ તમારી ગેરહાજરીમાં મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે અને એણે જ આ સાડી ફાડી નાખી છે. પરંતુ હું મહા મહેનતે એનાથી બચી શકીશું. તો તમે એને સમજાવો, તમે એને સજા કરો. એટલે નાનો ભાઈ કહેવા લાગ્યો કે ભાઈ, આ સ્ત્રીના ચુંગલમાં તમે ન ફસાતા. આ સાવ ખોટી છે. આ નાટક કરે છે. આ આપણી સાથે ચાલ રમે છે, આપણી સાથે રમત રમે છે. પરંતુ કામ વાસનામાં મોહ પામેલો તેનો મોટો ભાઈ, એટલે કે જે કામ વાસનામાં મોહ પામેલી વ્યક્તિ હોય તે સ્ત્રી સિવાય એને બીજું કશું દેખાતું નથી. એટલે તેને નાના ભાઈની વાત ન માની અને આ સ્ત્રીની વાત માની અને નાના ભાઈને મારવા લાગ્યો, પીટવા લાગ્યો. બંને ભાઈ ખૂંટિયાની જેમ લડવા લાગ્યા, કારણ કે ખાઈ પીને તેઓ ખૂબ જ તગડા બની ગયા હતા. અને આ બધું પેલી ઠગ સ્ત્રી જોતી હતી અને મનમાં ને મનમાં ખૂબ આનંદિત થવા લાગી. એટલે જે મોટો ભાઈ હતો એને તો કટાર સાથે લીધેલી હતી, એની સાથે જ હતી. તેને નાના ભાઈના પેટમાં ઘૂસવાડી દીધી અને નાના ભાઈને ત્યાંને ત્યાં ઠાર મારી નાખ્યો અને તેને ત્યાં મૂકી અને તે પેલી સ્ત્રી જે ઠગ સ્ત્રી હતી એને આ મોટો ભાઈ લઈ ચાલતો થયો. મિત્રો જુઓ સ્ત્રી શું ન કરાવે. બંને ભાઈ કઈ રીતે રહેતા હતા અને કેવું જીવન જીવતા હતા. પરંતુ એમના બંને વચ્ચે એક સ્ત્રી આવી તો નાના ભાઈનું પણ મર્ડર કરાવી નાખ્યું. બંને આમ કરી આ બંને ચાલતા થયા એટલે પહેલી સ્ત્રી કહેવા લાગી કે તમે તો અપરાધી બની ગયા, તમે એક ખૂની બની ગયા, પોતાના ભાઈને મારી નાખ્યો. તમે તમારા પોતાના ભાઈને મારી નાખ્યો છે તો તમે તમારા પોતાના ભાઈને ન છોડ્યો તો મને તમે ક્યાંક વાંક ગુનો આવ્યો હોય તો તમે મને પણ મારી નાખો. એટલે મારે હવે તમારી સાથે નથી આવવું. આવું પેલી ઠગ સ્ત્રી આ મોટા ભાઈને કહેવા લાગી. આવી બંને વાતો કરતા હતા અને તે સ્ત્રી કહેવા લાગી કે તમે તમારા ભાઈને મારી નાખ્યો છે એટલે આપણા આ દેશનો રાજા છે તે તમને જરૂર ગોતી લેશે અને ગોત્યા પછી કદાચ તમને ફાંસીની સજા પણ થાય. એટલા માટે હવે હું તમારી સાથે રહેવા માંગતી નથી. આવી વાત કરતા હતા ત્યાં રાજાના સૈનિકો સામેથી આવતા દેખાયા. આ સ્ત્રીએ જોઈ લીધું એટલે પહેલી સ્ત્રી તો તરત જ એનું નાટક ચાલુ કરી દીધું અને જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે આણે મારા પતિને મારી નાખ્યો છે અને મને બળજબરીથી તેના ઘરે લઈ જાય છે. એટલે રાજાના સૈનિકોએ તો પહેલા મરેલા પુરુષને જોયો એટલે તેઓને આ વાત સાચી લાગી. એટલે આ જે મોટો ભાઈ હતો એને તેઓ પકડીને રાજ દરબારમાં લઈ ગયા અને આ ઠગ સ્ત્રી હતી તેને જવા દીધી. આ ઠગ સ્ત્રી હતી તે બધી ધન દોલત અને જે સોના મોરું અને આ શેઠે જે
વસ્તુ બધી આપી હતી તે લઈને તે જે પેલો એનો ભાઈ હતો નહીં, તે એનો પતિ હતો, તે તેની રાહ જોઈને જ ત્યાં હતો અને આ બંને આ બધું લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા અને આ મોટા ભાઈને પણ આ નાના ભાઈની હત્યાના ગુનામાં રાજાએ ફાંસીની સજા આપી. આ રીતે આવો આ બંને ભાઈનો કરુણ અંજામ આવ્યો એક સ્ત્રીને કારણે. એટલે આવી કુલટા સ્ત્રી પર ક્યારેય વિશ્વાસ ન કરવો, નહીતર આવો અંજામ આવે છે. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં તો હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. સબસ્ક્રાઈબ કરવાના પૈસા બેસતા નથી મિત્રો. આવી કંજુસાઈ ન કરતા હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ અમે પીરસતા રહીશું અને તમને આનંદ કરાવતા રહીશું. તો મિત્રો, જય માતાજી. આવી વાર્તા બનાવવામાં ઘણી મહેનત કરવી પડે છે, તો સબસ્ક્રાઈબ જરૂર